હું ગોવિંદભાઈ પરમાર આપનું સ્વાગત કરું છું. હવે આપણે અજર અમર અવિનાશીની વાત કરી, એમાં પ્રશ્નો ઘણા ઊભા છે એવા કે ભાઈ જે ત્રણમુખ બ્રહ્માજીના હતા એમાં તમે નિર્જીવ છે એ મોટો કેમ ગણો, અને સજીવ આપણે મનુષ્ય તો આપણે એને વાવી કાઢવી બધી આપણે કરીએ ને છતાં આપણે નાના કેમ? તમે એ વાત કરો છો પણ તો નિર્જીવ કેમ મોટો એમ? પછી આપણે એને કીધું કે ભાઈ આપણે એનો પણ એક વિડીયો મૂકશું. એટલે નિર્જીવ મોટો કેમ? કોઈ પણ વસ્તુ એનું જે જ્ઞાનની પાછળ જવું હોય તો પાછું જવું પડે. એટલે અનંત વર્ષો પાછા જઈએ આપણે તો એ પૃથ્વી ન હોય, સૂરજ ન હોય, સંધા ન હોય, કોઈ વસ્તુ ન હોય તો બ્રહ્મ સ્વરૂપ પાણી, પવન ને અગ્નિ આ ત્રણ વસ્તુની મોજૂદગી આપણે જાહેર કહીએ છીએ, ત્રણેય બ્રહ્મ સ્વરૂપ. હવે આ વાતની અંદર ઉતરવું હોય તો અલ્પજીવમાં આપણે જવું પડે. અલ્પજીવ એટલે થોડા ટાઈમનું જીવન હોય છે અને થોડાક ટાઈમનું નિર્જીવ હોય છે. એટલે આપણે જે વાવેતર કરો, જમીનની અંદર સિંગ વાવ્યું હોય તો સિંગનો દાણો જે પડ્યો હોય એ ઉગીને ઊંચો આવે. જો સૂર્યનો પ્રકાશ ન હોય તો એ દાણા ઉગે એટલે જમીનની અંદર મળે હાલવા, એને દિશા ન પડે કે આપણે આમ હાલવું છે. એટલે સૂર્ય છે એ અગ્નિ એને દિશા આપે. આ ત્રણેય બ્રહ્મના સ્વરૂપથી ઉત્પન્ન થાય. અને જ્યારે છોડ બની જાય અને માંડવી ખૂબ બની જાય, આખા ખેતરની મિલમાં સવાઈ જાય, પછી એમાં પતંગિયા હોય, ફૂદડી ઉત્પન્ન થાય, એમાં ગળો ઉત્પન્ન થાય, એની અંદર અનેક જીવના ઉત્પત્તિ થાય. એટલે પહેલાં નિર્જીવનું ઉત્પત્તિ થાય અને પછી સજીવની ઉત્પત્તિ થાય. એટલે આપણે એ નિર્જીવ કરતાં આપણે નાના કહેવાય. પહેલાં ઉત્પત્તિ નિર્જીવની થાય, ત્યાર પછી આપણે સજીવની ઉત્પત્તિ થાય. જેથી આપણી ઉત્પત્તિ થાય તે આપણે પાસે બ્રહ્મ સ્વરૂપ આપણું સંસાર ભરણ પોષણ કરવા માટે મોજૂદગી જોઈએ છે. અને નિર્જીવમાં એને ભરણ પોષણ કરવા માટે આ ત્રણ બ્રહ્મ સ્વરૂપની જ જરૂર પડે છે, પાણી, પવન ને અગ્નિ. એટલે એ આપણે પહેલાં ઉત્પન્ન થયેલી છે.